હવે મને ચિંતા ગઈ રાજુભાઈ. વેવાય કે તમને કેમ લાગ્યું? આયોજન કેમ લાગ્યું? આયોજનમાં કઈ ઘટે જ નહીં વિજુબેન, તમારું આયોજન હાઈ ક્લાસ. મેં તમને કીધું તું ને કે અમને ખાલી તમારી છોકરી જોઈ છે, બાકી તમારે કોઈ વસ્તુની અમારે જરૂર નથી હે. અને જો રાજકોટમાં સારામાં સારી જગ્યાએ મને એવું લાગ્યું કે લકી ફાર્મમાં આપણને આપણા લાયક છે ને મજા આવશે, એટલે એ ફાર્મ બુક કર્યું, આ ડેકોરેશન બુક કર્યું હે. અને લગ્ન થઈ જાય પછી સેલિબ્રિટી હોય કે કોઈ રિફ્લેક્શન આપણે ગોઠવશું આગળ, તો જો આ હાજી ડેમના કાંઠે ઠંડી લહેર આવે, એન્જોય થાય. સાચી વાત છે. અને જો આ છે મારા મામાના દીકરા છે, ફોરેન થી આવ્યા છે. ઓલા છે મારા ફઈના દીકરા, આ મારા મોટા બેનનો દીકરો આકાશ છે. આ મારો ભાણેજ છે નાનો. હે હા, ધ્રુવ. અમારે આકાશનો સંબંધ થઈ ગયો, આવતા મહિને એના લગ્ન, એના પણ આ જ વાડીમાં ગોઠવવાના છે. મારા તો હજી હોસ્ટેલમાં ભણે છે, એની કઈ ઉપાધિ અને જમવાનું જો બધું ગુજરાતી પંજાબી 35 આઈટમ ડીશ ઉપર આપી દીધું છે. તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, મારી દીકરી બહુ ડાઈ છે. તમારે ખાલી અમને છોકરી તો બહુ અમને મળતી હતી, પણ અમે એવું સાંભળ્યું કે રાજુભાઈ છોકરી છે ને, અને જમકુ બહુ ડાઈ છોકરી છે એવું. હવે વિજુબેન તમે બધી ચિંતા છોડી દો. હા હા બેટા, તને ગમ્યું ને? તને ગમ્યું ને બધું? કઈ તારે હજી કઈ ઘટતું હોય તો કહી દેજે હો. હજી તારે જે જોઈ માંગી લેજે, પછી કાલે મને ન કહેતી કે મમ્મી મારે આ જોઈશે ને તે જોઈ, કેમ કે કાલે તારી કોઈ રિક્વેસ્ટ હું પૂરી કરી નહીં શકું, મારે ટાઈમ નથી એટલો. બરાબર ને રાજુભાઈ? હા, સાચી વાત છે બેટા, પણ મેં તને બધું જે કહેવાય આપ્યું છે એમ કહી દે, મારે કાઈ જોતું નથી. મારે કઈ જોતું નથી. મારે શું જોઈ છે? મારી પાસે પપ્પી છે, મારા હસબન્ડ છે, મારા સાસુ છે. કોપી કરવાનું કેસે મને કે હે, તને નહીં તો મને ગાંડી ના. તારા સાસુ સારા છે, તને કઈ વાંધો તો નથી ને બેટા? અને આપણે બધું બે છોકરાના મન મળી ગયા તો આપણે પછી બીજું શું ઉપાધિ છે? અને આવી સારી ડાય છોકરી અમારા ઘરમાં આવે પપ્પીને રાખો ને તમે. હે, બાકી તમને બીજી કઈ તમને તકલીફ નથી ને? ના ના, હવે ઉપાધિ બસ મને ઉપાધિ ગઈ હો. હવે હા, એકદમ ઉપાધિ વઈ ગઈ હો. તે મારા પપ્પીને ઘર કર્યો. આઈ જાતની મારા છોકરાને તું મારા છોકરાને મારસ. મને ફેડકો માર્યો. તને નહીં તો કોને મારવા? તારી છોકરીએ મારા છોકરાને માર્યો. રાતનો વિજય એમ નહીં. પપ્પી તો મારે જોઈશે જ. પપ્પી એક કૂતરા હાટુથી મારા છોકરાને ઝાપટ માર લીધી. પેલા તું ઈ નક્કી કરી લે કે તારે કૂતરો જોઈશે કે મારો છોકરો જોઈશે. મારે પપ્પી જોઈશે જ. મારે પપ્પી સાથે સુવા જોશે, જમવા જોશે. પપ્પી તો મારે જોઈશે જ. એમ નહીં તો તારે પપ્પી હારે લગ્ન કરવા છે કે મારા છોકરાને? તારે પપ્પીને લઈને અમારી ઘરે આવવું, એટલે તારો પપ્પી અમને પપ્પી કર્યા. તારા એક કાલ હવારના કૂતરા હાટુથી તે મારા છોકરાને ઝાપટ મારી દીધી. કૂતરો નથી, મારું પપ્પી છે. હવે જોયો તારો પપ્પી? હું એમ કહું છું, તને નો ખબર હોય મારા છોકરાને હાથમાં તે તારો કૂતરો દઈ દીધો, તને નો ખબર હોય? મારો પપ્પી છે, ભલે કૂતરો ઈ નથી. પપ્પી હશે તારો, અમારે તો ઈ કૂતરો. અને મારો છોકરો નાનો હતો ને તઈ એને કૂતરો કરી ગયો તો ડૂટી પડતા 14 ઇન્જેક્શન માર્યા તા મારા છોકરાને. 14 નહીં બા, 88. આ ઈઠિયાવી માર્યા તા. તને હું ખબર? એટલે તારા કૂતરાને મૂકી દીધો. પપ્પી કરતી. પપ્પી તો હાલશે જ નહીં. પહેલા તું નક્કી કરી લે, તારા પપ્પી હારે લગ્ન કરવા છે કે મારા છોકરા હારે? પપ્પી તો જોશે ને જોશે, મારી દીકરીને પપ્પી સાથે જ જોશે. પપ્પી સાથે જ છે, એટલે મારા ઘરમાં પૈણીને આવે એટલે ભેગો તમારો ઈ હું કે પપ્પીને લઈને આવશે. તારો પપ્પી અમને પપ્પીયું કર્યા કરે એના કરતા છે ને તું પપ્પી હારે લગ્ન કરી લે અને તું પપ્પીયું કરાવ્યા કર. તમારા છોકરા કરે તો મારું પપ્પી સાથે લગ્ન કરવા સારા હા તો કરી લે, જા કરી લે. એ તો હવે આ લગન કેન્સલ, અને હું મારી દીકરીને લઈને જાઉં એ છું. કેન્સલ તો કેન્સલ. અને હા હજી બે ત્રણ પપ્પી હવે આવતાય એ નહીં. હજી બે ત્રણ પપ્પી મોકલી તારી દીકરીને. બધાય પપ્પી વાળે સ્વયંવર કર નાખજે મારો બેટો. હાલો આવું નો હાલે. હાલો તું પાછો આવી ગયો. બકા, કાલે મેં તારા પપ્પીનો ઘા કર્યો એ માટે તને ગુસ્સો આવ્યો એટલે હું સોરી કહેવા માટે આવ્યો છું. અને હું પણ કાલે બપ્પી લેવા જવાનો છું. એની સાથે ફોટો પાડી સેલ્ફી તને હું વોટ્સઅપ કરીશ. તો તને પપ્પીનો કઈ પ્રોબ્લેમ ન હોય તો પછી આપણે બે મેરેજ જ કરી લઈએ. મને તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, પણ મને કોઈ પપ્પી દેતું નથી. પણ હું તો આપું છું ને. તો આપણા બેયનું પાક્કું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી, અને તમારી સમક્ષ અમે એક અનોખી કોમેડી એટલે કે અનોખી કોમેડીનો વિડિયો હસાવવા માટે રજૂ કર્યો છે. પણ તમને અમારો આ વિડિયો જરૂર ગમશે. બોલ તું. હું છું ભાવેશ બગેડી. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો. બોલો. હું છું પરમાર નૂતન. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો. હા મિત્રો, જય માતાજી. હું છું પંચાલ રાજેન્દ્ર. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હું છું હિરેન સોનેજી, અને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લોકો લાઈક કરો. અને અમારો વિડિયો તમને ગમશે અને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો. અમારી વન મીડિયા ચેનલને શેર કરો. અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.
ઘંટી વગાડવાનું ભૂલ